નમસ્કાર. આજના આપણા વિશેષ ચર્ચા સત્રમાં આપનું સ્વાગત છે. આજે આપણને જે માહિતી મળી છે એના આધારે ભારતના ઉત્પાદન ઉદ્યોગોની આખી દુનિયામાં જરા ઊંડા ઉતરીશું. હા, બિલકુલ. આપણે સમજીશું કે આ બધી વસ્તુઓ બને છે કેવી રીતે, આપણી જરૂરિયાતો કેવી રીતે પૂરી થાય છે અને આપણો દેશ કઈ રીતે આગળ વધે છે. અને શરૂઆત કરીએ તો પહેલો સવાલ એ જ થાય કે ઉદ્યોગ એટલે શું? હા, સારો સવાલ છે. જો સાવ સરળ રીતે કહીએ તો માણસ પોતાની બુદ્ધિ અને આવડતથી કુદરતી વસ્તુઓ એટલે કે સંસાધનો જે છે એનું રૂપ બદલે અને તેને વધુ કામની, વધુ ઉપયોગી બનાવે. બસ આ પ્રક્રિયા એટલે ઉદ્યોગ. અચ્છા. જેમ કે કપાસમાંથી કાપડ બનાવવું. બરાબર. કપાસમાંથી કાપડ કે પછી લોખંડની કાચી ધાતુમાંથી વાસણો બનાવવા, મશીનો બનાવવા, આ બધું ઉદ્યોગ જ કહેવાય. અને આ કંઈ આપણા માટે નવું તો નથી જ. ભારતમાં તો છેક સિંધુ ખીણની સભ્યતાના સમયથી એમ કે હજારો વર્ષોથી ઉદ્યોગો ચાલે છે. એકદમ સાચી વાત. તમે વિચારો, હજારો વર્ષ પહેલા પણ આપણે સુતરાઉ કાપડ, માટીના સરસ મજાના વાસણો, પેલી કાંસાની મૂર્તિઓ અને સુંદર મણકા બનાવવામાં કેટલા માહેર હતા. ખરેખર. અને છેક 18મી સદી સુધી તો ભારતનો દબદબો હતો આ મામલે. હાસ તો વહાણ બાંધકામ હોય, હાથવણાટની કલાકારી હોય કે પછી પેલા ઘરમાં ચાલતા નાના ગૃહ ઉદ્યોગો, ભારત બહુ આગળ હતું. અને આપણું કાપડ, પેલું સુતરાઉ કાપડ, મુલાયમ મલમલ અને ધાતુના વાસણો, ઘરેણાં, આ બધાની વિદેશોમાં એટલી બધી માંગ રહેતી. પણ પછી એમ કે વાર્તા થોડી બદલાઈ. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, મશીનો આવ્યા. અને સાથે સાથે ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું. એમણે એક નીતિ અપનાવી જે આપણા માટે નુકસાનકારક હતી. એમણે શું કર્યું? એમણે ભારતમાંથી કપાસ જેવો કાચો માલ એકદમ સસ્તા ભાવે લઈ જવાનું શરૂ કર્યું. અને પછી એ જ કપાસમાંથી એમના પોતાના દેશના કારખાનામાં કાપડ બનાવીને એ તૈયાર માલ પાછો ભારતમાં લાવીને મોંઘા ભાવે વેચવાનો. ઓહ, એટલે કાચો માલ આપણો, બજાર પણ આપણું, પણ નફો એમનો. બરાબર. અને આનાથી આપણને બેવડો માર પડ્યો. એક તો આપણો કિંમતી કાચો માલ સસ્તામાં જતો રહ્યો અને બીજું, એમના મશીનોથી મોટા પાયે બનેલા સસ્તા માલ સામે આપણા હાથવણાટના અને નાના ઉદ્યોગો ટકી શક્યા નહીં. એટલે આપણા કારીગરોનું શું થયું? આપણા કુશળ કારીગરો બિચારા બેકાર બન્યા. એમ કહી શકાય કે ભારતના પરંપરાગત ઉદ્યોગોની કમર જ તૂટી ગઈ. તો આજના આ સત્રમાં આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ મુશ્કેલ ભૂતકાળ પછી ભારતના ઉત્પાદન ઉદ્યોગો કઈ રીતે પાછા પગભર થયા અને આજે ક્યાં પહોંચ્યા છે. હા, આપણે એમનું મહત્વ શું છે, એના અલગ અલગ પ્રકાર કયા છે, મુખ્ય ઉદ્યોગો કયા, ખાસ કરીને ખેતી અને ખનિજ પર આધારિત ઉદ્યોગો, અને હા, પર્યાવરણ પર એમની શું અસર થાય છે એ બધી વાતો કરીશું. અને આ બધી ચર્ચા આપણને મળેલા સ્ત્રોતોના આધારે જ કરીશું. ચાલો તો શરૂઆત કરીએ ઉદ્યોગોના મહત્વથી. શા માટે ઉદ્યોગો આટલા જરૂરી છે? જુઓ, આજે કોઈ પણ દેશનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય અને આર્થિક રીતે વિકાસ કરવો હોય તો એના માટે ઉદ્યોગો અનિવાર્ય છે, ખૂબ જ જરૂરી. એટલે કે ઉદ્યોગો અને દેશની આર્થિક મજબૂતી વચ્ચે સીધો સંબંધ છે. ચોક્કસ. તમે દુનિયાના શક્તિશાળી દેશોને જુઓ, યુએસએ છે, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, આ બધા દેશો આર્થિક રીતે આટલા મજબૂત કેમ છે? કારણ કે તેમના ઉદ્યોગો ખૂબ વિકસિત છે. અને જે દેશોમાં ઉદ્યોગો નથી વિકસ્યા એમની શું સ્થિતિ છે? એમની હાલત થોડી કફોડી હોય છે. એમની પાસે ભલે કુદરતી સંસાધનો જેમ કે ખનિજો હોય, ખેતીની પેદાશો હોય, પણ ઉદ્યોગોના અભાવે એમને આ બધું સસ્તા ભાવે બીજા દેશોને વેચી દેવું પડે છે. અને પછી એ જ સંસાધનોમાંથી બનેલી તૈયાર વસ્તુઓ જેમ કે મશીનો, દવાઓ, વાહનો, એ બધું મોંઘા ભાવે પાછું ખરીદવું પડે છે. એટલે આર્થિક રીતે એમને નુકસાન જાય છે. ભારતની વાત કરીએ તો આપણા દેશની કુલ આવકમાં ઉત્પાદન ઉદ્યોગોનો કેટલો હિસ્સો છે? આપણા રાષ્ટ્રીય ઉત્પાદનમાં એટલે કે દેશની કુલ કમાણીમાં ઉત્પાદન ઉદ્યોગોનો ફાળો લગભગ 29% જેટલો છે. આ આંકડો જ બતાવે છે કે આપણી અર્થવ્યવસ્થા માટે ઉદ્યોગો કેટલા મહત્વના છે. બરાબર. તો અંગ્રેજો ગયા પછી ભારતમાં ફરીથી ઉદ્યોગો શરૂ કરવાના પ્રયત્નો ક્યારે અને કેવી રીતે થયા? હા, આઝાદી પછી ઔદ્યોગિક ઢાંચો તો બ્રિટિશ નીતિઓને કારણે નબળો પડી ગયો હતો. એટલે શરૂઆત ધીમી પણ મક્કમ હતી. કેટલાક શરૂઆતના પ્રયાસો થયા. જેમ કે 1853માં લોખંડ ગાળવાનો એક પ્રયાસ થયો હતો, ચારકોલ આધારિત.
પણ એ નિષ્ફળ રહ્યો. પણ પછી સફળતા મળી. હા, 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ શરૂ કરવાનો પ્રયાસ સફળ રહ્યો. એ પછી તરત 1855માં કોલકાતા નજીક રિશ્રામાં શણનું પહેલું કારખાનું સ્થપાયું. અને લોખંડ ઉદ્યોગમાં પેલો નિષ્ફળ પ્રયાસ પછી શું થયું? 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું શરૂ થયું. જો કે વચ્ચે થોડા વર્ષ બંધ રહ્યું, પણ 1881માં ફરીથી ચાલુ થયું. પણ ખરી શરૂઆત તો કદાચ ટાટાથી ગણાય ને? બિલકુલ. એ એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. 1907માં જમશેદજી ટાટાએ જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદ કંપની એટલે કે ટિસ્કોની સ્થાપના કરી. આનાથી ભારતના ઔદ્યોગિક વિકાસને એક નવી જ દિશાને જોરદાર ગતિ મળી. સરસ. હવે આટલા બધા ઉદ્યોગો છે તો એમને સમજવા માટે આપણે એમને જુદા જુદા ભાગમાં વહેંચવા પડે, બરાબર? એનું વર્ગીકરણ કેવી રીતે થાય છે? હા, બરાબર. આપણા સ્ત્રોતો પ્રમાણે ઉદ્યોગોનું વર્ગીકરણ મુખ્યત્વે 3 રીતે કરી શકાય છે. કઈ 3 રીતે? એક તો કેટલા લોકો તેમાં કામ કરે છે, એટલે કે શ્રમિકોના આધારે. બીજું, એ ઉદ્યોગનો માલિક કોણ છે, એટલે કે માલિકીના ધોરણે. અને ત્રીજું, એ ઉદ્યોગ માટે કાચો માલ ક્યાંથી આવે છે, એટલે કે કાચા માલના સ્ત્રોત આધારે. ઓકે, તો પહેલા શ્રમિકોના આધારે વાત કરીએ. એમાં કયા પ્રકાર પડે? એમાં 2 મુખ્ય પ્રકાર છે. એક છે નાના પાયાના ઉદ્યોગો. આમાં પ્રમાણમાં ઓછા શ્રમિકો કામ કરતા હોય અને માલિકી મોટે ભાગે કોઈ એક જ વ્યક્તિ કે કુટુંબની હોય. દાખલા તરીકે ગોળ કે ખાંડસરી બનાવવાનો ઉદ્યોગ. અને બીજો પ્રકાર? બીજો છે મોટા પાયાના ઉદ્યોગો. આમાં ઘણા બધા હજારો લોકોને રોજગારી મળતી હોય, જેમ કે સુતરાઉ કાપડની મોટી મિલો કે લોખંડ પોલાદના કારખાના. બીજું વર્ગીકરણ તમે કહ્યું માલિકીના ધોરણે. એમાં શું આવે? હા, એમાં 4 પ્રકાર પડે. ખાનગી ઉદ્યોગો, જે કોઈ એક વ્યક્તિ કે ખાનગી કંપનીની માલિકીના હોય. પછી જાહેર ઉદ્યોગો, જેની માલિકી સરકારની હોય. ત્રીજું સંયુક્ત ઉદ્યોગો, જેમાં સરકાર અને ખાનગી ક્ષેત્ર બંનેની ભાગીદારી હોય. અને ચોથો? ચોથો છે સહકારી ઉદ્યોગો. આમાં ઘણા બધા લોકો, જેમ કે ખેડૂતો કે કારીગરો, ભેગા મળીને એક સહકારી મંડળી બનાવે અને સાથે મળીને ઉદ્યોગ ચલાવે, જેમ કે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કે ખાંડ સહકારી કારખાના. અને ત્રીજું, સૌથી અગત્યનું વર્ગીકરણ કાચા માલના સ્ત્રોત આધારે. હા, આના આધારે મુખ્ય 2 ભાગ પડે છે. એક, કૃષિ આધારિત ઉદ્યોગો. આ એવા ઉદ્યોગો છે જેમને પોતાનો કાચો માલ ખેતીમાંથી મળે છે. અને બીજો છે ખનિજ આધારિત ઉદ્યોગો. આ ઉદ્યોગો પોતાનો કાચો માલ જમીનમાંથી ખોદી કાઢવામાં આવતા ખનિજોમાંથી મેળવે છે. આજે આપણે આ બંને પ્રકારના ઉદ્યોગોની વિગતે વાત કરવાના છીએ. બરાબર. તો ચાલો પહેલા કૃષિ આધારિત ઉદ્યોગોથી શરૂઆત કરીએ. નામ પરથી જ ખબર પડે છે કે આ બધા ઉદ્યોગો ખેતી પર આધાર રાખે છે. હા, આમાં મુખ્ય ઉદ્યોગો કયા કયા? સુતરાઉ કાપડ, શણ કાપડ, રેશમી કાપડ, ઊની કાપડ, પછી ખાંડ ઉદ્યોગ અને કાગળ ઉદ્યોગ. અને એમાં પણ સૌથી પહેલા સૌથી મોટા ઉદ્યોગની વાત કરીએ, સુતરાઉ કાપડ ઉદ્યોગ. બિલકુલ. ભારતીય અર્થતંત્રમાં આ ઉદ્યોગનું સ્થાન ખરેખર મોખરાનું છે. તમે કલ્પના કરો, આ એક જ ઉદ્યોગ દેશના લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. 3.5 કરોડ? આ તો બહુ મોટો આંકડો કહેવાય. હા, બીજા કોઈ પણ ઉદ્યોગ કરતાં સૌથી વધુ. અને એટલું જ નહીં, કાપડની નિકાસમાં પણ આપણે ચીન પછી બીજા નંબરે છીએ. વાહ! આધુનિક સુતરાઉ કાપડ ઉદ્યોગની શરૂઆત તો આપણે જોઈ કે મુંબઈમાં પહેલી સફળ મિલથી થઈ. પછી ગુજરાતમાં અમદાવાદમાં પણ મિલો શરૂ થઈ. હા, અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ એ શરૂઆતની જાણીતી મિલો હતી. પણ સવાલ એ થાય કે શરૂઆતમાં મુંબઈ અને અમદાવાદ જ કેમ આ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો બન્યા? હા, એ જાણવું રસપ્રદ રહેશે. શા માટે આ 2 શહેરો? એના પાછળ ઘણા બધા કારણો હતા. એક તો આ વિસ્તારોમાં કપાસનું ઉત્પાદન સારું થતું હતું, એટલે સારો અને સસ્તો કપાસ સહેલાઈથી મળી રહેતો. બીજું, મિલમાં કામ કરવા માટે ઘણા બધા મજૂરો એટલે કે શ્રમિકો પણ અહીં ઉપલબ્ધ હતા. પરિવહન અને બજારનું શું? એ પણ મહત્વના પરિબળો હતા.
માલ લાવવા લઈ જવા માટે રેલવે અને રસ્તાની સારી સગવડ હતી. તૈયાર થયેલું કાપડ વિદેશ મોકલવું હોય તો મુંબઈ જેવું મોટું બંદર પણ નજીક હતું અને દેશમાં જ કાપડ વેચવા માટે લોકોની વસ્તી વધુ હોવાથી મોટું બજાર પણ અહીં જ હતું. પણ આજે તો સ્થિતિ બદલાઈ ગઈ છે ને. હવે ખાલી મુંબઈ અમદાવાદમાં જ મિલો નથી. ના, બિલકુલ નહીં. આજે તો આ ઉદ્યોગનું ઘણું વિકેન્દ્રીકરણ થયું છે. દેશના લગભગ 100 જેટલા શહેરોમાં સુતરાઉ કાપડની મિલો આવેલી છે. તેમ છતાં અમુક પરંપરાગત કેન્દ્રો તો હજુ મહત્વના હશે જ. ચોક્કસ. જેમ કે મહારાષ્ટ્રમાં મુંબઈ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ગુજરાતમાં અમદાવાદ, મધ્યપ્રદેશમાં ઇન્દોર, ઉજ્જૈન આ શહેરો આજે પણ સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય ધ્રુવ ગણાય છે. મેં સાંભળ્યું છે કે મુંબઈ અને અમદાવાદને તો ખાસ ઉપનામ પણ મળ્યા છે આ ઉદ્યોગને કારણે. હા, સાચી વાત છે. મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં એટલી બધી સુતરાઉ કાપડની મિલો આવેલી છે કે તેને કોટનોપોલિસ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે, એટલે કે સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર. આ સિવાય મહારાષ્ટ્રમાં પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરો પણ અગત્યના કેન્દ્રો છે. અને આપણું અમદાવાદ? અમદાવાદનું પણ આગવું સ્થાન છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. માન્ચેસ્ટર કેમ? કારણ કે ઇંગ્લેન્ડનું મેન્ચેસ્ટર શહેર પણ એક સમયે કાપડ ઉદ્યોગનું બહુ મોટું કેન્દ્ર હતું. તેવી જ રીતે અમદાવાદ પણ ભારતમાં હતું. અને સાથે સાથે જીન્સ બનાવવા માટે જે ડેનિમ કાપડ વપરાય છે તેના ઉત્પાદનમાં અમદાવાદ આગળ હોવાથી તેને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. વાહ! ગુજરાતમાં અમદાવાદ સિવાય બીજા કયા શહેરો છે? ગુજરાતમાં બીજા પણ ઘણા કેન્દ્રો છે, જેમ કે વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ. આ બધા શહેરો સુતરાઉ કાપડના મહત્વના ઉત્પાદક કેન્દ્રો છે. આ તો થઈ પશ્ચિમ ભારતની વાત. દેશના બીજા ભાગોમાં આ ઉદ્યોગ ક્યાં ફેલાયેલો છે? દક્ષિણ ભારતમાં જઈએ તો તમિલનાડુમાં કોઇમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. આ ઉપરાંત ચેન્નઈ અને મદુરાઈ પણ મહત્વના છે. ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનૌ મુખ્ય છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન, દેવાસ. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ. આ સિવાય રાજસ્થાન, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ સારો એવો વિકસ્યો છે. તો આ જે શરૂઆતમાં ઉદ્યોગ અમુક વિસ્તારો પૂરતો હતો એ આખા દેશમાં ફેલાયો કઈ રીતે? આ વિકેન્દ્રીકરણ શા માટે થયું? એના મુખ્ય કારણોમાં એક તો દેશના લગભગ દરેક ભાગમાં કાપડની માંગ વધતી ગઈ, એટલે કે બજાર મોટું થયું. બીજું, પરિવહનની સગવડો, એટલે કે રેલવે અને રસ્તાઓનો વિકાસ થયો, જેનાથી કાચો માલ લાવવો અને તૈયાર માલ મોકલવો સહેલો બન્યો. અને બીજું કંઈ? હા, પૈસાની લેવડ-દેવડ માટે બેંકોની સુવિધાઓ વધી. અને સૌથી અગત્યનું, વીજળી હવે દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચી ગઈ. આ બધા કારણોને લીધે ઉદ્યોગપતિઓને દેશના જુદા જુદા ભાગોમાં નવી મિલો સ્થાપવાનો પ્રોત્સાહન મળ્યો. જોકે આટલો મોટો અને જૂનો ઉદ્યોગ હોવા છતાં એની સામે કેટલીક મુશ્કેલીઓ તો હશે જ, ખરું ને? હા, ચોક્કસ. કેટલાક મોટા પડકારો છે આ ઉદ્યોગ સામે. જેમ કે પહેલો પડકાર છે કાચા માલનો. હંમેશા સારી ગુણવત્તાવાળો અને પૂરતો કપાસ નથી મળતો, એટલે કે કપાસની અછત વર્તાય છે. મશીનરીનું શું? એ પણ એક સમસ્યા છે. ઘણી મિલોમાં હજુ પણ જૂના જમાનાના ઘસાઈ ગયેલા યંત્રો વપરાય છે, જેનાથી ઉત્પાદન ઓછું આવે અને ખર્ચ વધુ થાય. વીજળી પણ જો અનિયમિત મળે તો ઉત્પાદન ખોરવાઈ જાય છે. અને બજારમાં સ્પર્ધા? હા, એ પણ મોટો પડકાર છે. બજારમાં પેલા કૃત્રિમ રેસા જેમ કે નાયલોન, પોલિએસ્ટર વગેરેમાંથી બનેલા કાપડ સાથે સ્પર્ધા કરવી પડે છે. આ કૃત્રિમ કાપડ સસ્તું હોય, વધુ ટકાઉ હોય, એટલે લોકો એ તરફ વળે છે. અને વૈશ્વિક બજારમાં પણ બાંગ્લાદેશ, વિયેતનામ જેવા દેશો આપણને સખત સ્પર્ધા આપે છે. આટલા પડકારો છે, છતાં આપણે નિકાસ તો કરીએ જ છીએ. કયા દેશોમાં આપણું સુતરાઉ કાપડ જાય છે? હા, આપણે ઘણા દેશોમાં નિકાસ કરીએ છીએ. મુખ્યત્વે રશિયા, યુનાઇટેડ કિંગડમ, યુકે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુએસએ, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો આપણા કાપડના મોટા ગ્રાહકો છે. સરસ. ચાલો, સુતરાઉ કાપડ પછી હવે બીજા કૃષિ આધારિત ઉદ્યોગ શણ કાપડની વાત કરીએ. શણ એટલે પેલું જ્યુટ, બરાબર? હા, એ જ.
શણ અને તેમાંથી બનતી વસ્તુઓ જેમ કે આપણે ત્યાં કોથળા બને, કંતાન, દોરડા, શેતરંજી આ બધું શણમાંથી બને. અને તમને જાણીને નવાઈ લાગશે કે શણના ઉત્પાદનમાં ભારત દુનિયામાં પહેલા નંબરે છે. ખરેખર પહેલા નંબરે? હા, ઉત્પાદનમાં. જો કે નિકાસની વાત કરીએ તો બાંગ્લાદેશ આપણાથી આગળ છે. એટલે શણની બનાવટોની નિકાસમાં આપણો બીજો નંબર આવે છે. અને આ શણનું ઉત્પાદન ભારતમાં મુખ્યત્વે ક્યાં થાય છે? દેશના કુલ શણ ઉત્પાદનનો લગભગ 80% જેટલો જંગી હિસ્સો તો એકલું પશ્ચિમ બંગાળ રાજ્ય જ આપે છે. બાપરે, 80%? હા, બીજો લગભગ 10% હિસ્સો આંધ્રપ્રદેશનો છે. અને બાકીનું થોડું ઘણું ઉત્પાદન બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં થાય છે. પણ મોટાભાગની શણની મિલો પશ્ચિમ બંગાળમાં જ કેમ આવેલી છે? એનું શું કારણ? એનું મુખ્ય કારણ છે પાણી. શણના છોડમાંથી રેસા છૂટા પાડવા અને તેને પ્રોસેસ કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. પશ્ચિમ બંગાળમાં હુગલી નદીના કિનારે પાણી સહેલાઈથી મળી રહે છે. એટલે લગભગ બધી જ શણની મિલો હુગલી નદીના કાંઠે જ આવેલી છે. પાણી સિવાય બીજો કોઈ કારણો? હા, બીજા પણ છે. જેમ કે ત્યાં કામ કરવા માટે સસ્તા શ્રમિકો મળી રહે છે, નાણાકીય લેવડ-દેવડ અને માલનો વીમો ઉતારવા માટે બેંકો અને વીમા કંપનીઓની સગવડ છે, અને તૈયાર માલને વિદેશ મોકલવા માટે કોલકાતા જેવું મોટું બંદર પણ નજીક છે. શું શણ ઉદ્યોગ સામે પણ સુતરાઉ કાપડની જેમ કોઈ મુશ્કેલીઓ છે? હા છે, ખાસ કરીને પેકિંગ મટીરિયલમાં. આજકાલ શણના કોથળાને બદલે પ્લાસ્ટિકની થેલીઓ કે બીજા સસ્તા વિકલ્પો વધુ વપરાવા લાગ્યા છે. એના કારણે શણના કોથળાની માંગ ઘટી છે. બીજું, શણનું ઉત્પાદન કરવાનો ખર્ચ પણ પ્રમાણમાં વધુ આવે છે. અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ શણની માંગ પહેલા જેવી રહી નથી. શણ પછી રેશમની વાત કરીએ. રેશમી સાડીઓ, રેશમી કપડાં, આ તો ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી વસ્તુ છે. એકદમ સાચી વાત. ભારતમાં રેશમ બનાવવાની અને તેના પર વણાટકામ કરીને સુંદર વસ્ત્રો બનાવવાની પરંપરા તો સદીઓ જૂની, ખૂબ જ સુદીર્ઘ છે. આજે પણ ચીન પછી ભારત દુનિયામાં રેશમનું ઉત્પાદન કરતો બીજા નંબરનો સૌથી મોટો દેશ છે. શું રેશમના પણ અલગ અલગ પ્રકાર હોય છે? હા, ભારતમાં મુખ્યત્વે 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. સૌથી વધુ પ્રચલિત છે શેતુર મલબેરી રેશમ, જે શેતુરના ઝાડના પાંદડા ખાતા રેશમના કીડામાંથી મળે છે. અને બીજા કયા પ્રકાર છે? તે સિવાય એરી, ટસર અને મૂગા રેશમ પણ બને છે. આ ત્રણેય રેશમ જુદા જુદા પ્રકારના કીડાઓમાંથી મળે છે અને તે મોટે ભાગે પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં જોવા મળે છે. દેશમાં રેશમી કાપડ વણવા માટે નાની મોટી લગભગ 300 જેટલી મિલો આવેલી છે. અને કાચું રેશમ એટલે કે સિલ્ક યાર્ન કયા રાજ્યોમાં વધુ બને છે? કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યોમાં કર્ણાટક સૌથી આગળ છે. તેના પછી મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે. શું આપણે રેશમી કાપડની નિકાસ કરીએ છીએ? હા, ચોક્કસ. ભારત રેશમી વસ્ત્રોની નિકાસ યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં સારી એવી માત્રામાં કરે છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, USA, કુવેત, મલેશિયા અને રશિયા જેવા દેશો પણ આપણા રેશમી કાપડ ખરીદે છે. અહીં પણ સ્પર્ધા હશે જ. હા, અહીં પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ચીન તરફથી તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે, કારણ કે ચીન રેશમનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ચાલો હવે શિયાળાની વાત કરીએ. ઊનના કપડા વગર તો શિયાળો જાય નહીં. ભારતમાં ઊની કાપડ ઉદ્યોગની શું સ્થિતિ છે? ઊની કાપડનો ઉદ્યોગ પણ ભારતમાં ઘણો જૂનો છે. પહેલાં તો એ મોટા ભાગે કુટીર ઉદ્યોગ તરીકે એટલે કે ઘર-ઘરમાં ચાલતો હતો. આધુનિક મિલોની વાત કરીએ તો આજે સૌથી વધુ ઊનની મિલો પંજાબ રાજ્યમાં આવેલી છે. પંજાબમાં સૌથી વધુ? હા, તેના પછી મહારાષ્ટ્રનો નંબર આવે છે. ઉત્તર પ્રદેશમાં પણ સારી એવી સંખ્યામાં ઊનની મિલો છે. અને ગુજરાતમાં? તેમજ દેશના બીજા કયા ભાગોમાં ઊની કાપડ બને છે? ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં ઊની વસ્ત્રો બનાવવાના મુખ્ય કેન્દ્રો છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર આ ઉદ્યોગના મુખ્ય હબ ગણાય છે. રાજસ્થાનમાં બિકાનેર અને જયપુર છે. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, જ્યાં પેલી પ્રખ્યાત પશ્મિના જેવી ઉત્તમ ઊન બને છે. અને દક્ષિણમાં
કર્ણાટકમાં બેંગાલુરુ પણ ઊની કાપડનું મહત્વનું ઉત્પાદક કેન્દ્ર છે. ઊનના ગાલીચા પણ બહુ પ્રખ્યાત છે ભારતના. હા, ઊનમાંથી સુંદર અને કલાત્મક ગાલીચા બનાવવાનું કામ પણ ભારતમાં મોટા પાયે થાય છે અને તેની વિદેશમાં ખૂબ માંગ છે. કયા દેશોમાં આપણે ઊની કપડાં અને ગાલીચા મોકલીએ છીએ? આપણે ઊની કાપડ અને ખાસ કરીને ગાલીચાની નિકાસ મુખ્યત્વે અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે દેશોમાં કરીએ છીએ. અત્યાર સુધી આપણે કુદરતી રેસા કપાસ, શણ, રેશમ, ઊનની વાત કરી, પણ આજકાલ કૃત્રિમ એટલે કે માનવનિર્મિત રેસામાંથી બનતા કાપડ પણ બહુ ચાલે છે. હા, જેને આપણે સિન્થેટિક કાપડ કહીએ છીએ. આ નાયલોન, પોલિએસ્ટર, રેયોન જેવા માનવનિર્મિત રેસાઓમાંથી બને છે. આ કાપડની ખાસિયત એ છે કે તે મજબૂત હોય છે, લાંબો સમય ટકે છે, જલ્દી સુકાઈ જાય છે અને તેના પર કરચલીઓ ઓછી પડે છે. એટલે એની લોકપ્રિયતા વધી છે? બિલકુલ. આ બધા ફાયદાઓને કારણે કૃત્રિમ કાપડ ઉદ્યોગે ખૂબ સારો વિકાસ કર્યો છે. ઘણીવાર તો વધુ સારા ગુણધર્મો મેળવવા માટે કપાસના કુદરતી રેસા સાથે કૃત્રિમ રેસા ભેળવીને મિશ્ર બ્લેન્ડેડ કાપડ પણ બનાવવામાં આવે છે. આ કૃત્રિમ કાપડ ભારતમાં કયા રાજ્યોમાં વધુ બને છે? આ ઉદ્યોગના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. અને શહેરો કયા મુખ્ય છે? શહેરોની વાત કરીએ તો સુરત આમાં બહુ મોટું નામ છે સિન્થેટિક કાપડ માટે. તે ઉપરાંત વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ અને ઉત્તર પ્રદેશમાં મોદીનગર પણ મહત્વના કેન્દ્રો ગણાવી શકાય. કાપડ ઉદ્યોગની ઘણી બધી વાતો થઈ. હવે ખેતી આધારિત બીજા મોટા ઉદ્યોગ તરફ વળીએ. કયો ઉદ્યોગ? એ છે ખાંડ ઉદ્યોગ. શેરડીના રસમાંથી ગોળ બનાવવાની પરંપરા તો ભારતમાં હજારો વર્ષ જૂની છે. પણ ખાંડ બનાવવાના જે આધુનિક કારખાના છે એની વાત કરીએ તો કાપડ ઉદ્યોગ પછી ખેતી પર આધારિત ઉદ્યોગોમાં ખાંડ ઉદ્યોગનું બીજું સ્થાન આવે છે. શેરડીના પાક અને ખાંડના કારખાના વચ્ચે શું સંબંધ છે? એ નજીક જ કેમ હોય છે? હા, એનું કારણ છે શેરડીમાં રહેલો રસ, જેમાં સુક્રોઝ હોય છે જેનાથી ખાંડ બને. પણ શેરડીને ખેતરમાંથી કાપ્યા પછી જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ તેમાં પાણીનું પ્રમાણ ઘટતું જાય છે અને સુક્રોઝનું પ્રમાણ પણ ઘટવા લાગે છે. એટલે કે ખાંડ ઓછી બને. ઓહ, એટલે ઝડપ કરવી પડે. બરાબર. સારામાં સારી રીતે ખાંડ મેળવવી હોય તો શેરડી કાપડીના 24 કલાકની અંદર જ તેનું પિલાણ કરીને રસ કાઢી લેવો પડે. આ જ મુખ્ય કારણ છે કે ખાંડ અને ખાંડસરી, જે એક પ્રકારનો દેશી ગોળ કે કાચી ખાંડ છે, ના કારખાના મોટે ભાગે જ્યાં શેરડી વધુ ઉગે છે તેવા વિસ્તારોની નજીક જ સ્થાપવામાં આવે છે. ભારતમાં કયા રાજ્યો ખાંડ બનાવવામાં આગળ છે? ભારતમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાત મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્યો છે. અને ગુજરાતમાં કયા વિસ્તારોમાં ખાંડના કારખાના આવેલા છે? ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આ ઉદ્યોગ વધુ વિકસ્યો છે. જેમ કે બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, સાયણ, વ્યારા, ભરૂચ. તેમજ સૌરાષ્ટ્રમાં કોડીનાર અને તલાળા ગીર જેવા સ્થળોએ પણ ખાંડ બનાવવાના કારખાના આવેલા છે. અને છેલ્લે કૃષિ આધારિત ઉદ્યોગોમાં કાગળ ઉદ્યોગની વાત કરી લઈએ. આપણે જે આટલા બધા કાગળ વાપરીએ છીએ, નોટબુક, ચોપડીઓ, અખબારો, એ કાગળ શેમાંથી બને છે? કાગળ બનાવવા માટે મુખ્યત્વે સેલ્યુલોઝ ધરાવતો માવો એટલે કે પલ્પ જોઈએ. આ માવો બનાવવા માટે જુદા જુદા પદાર્થો વપરાય છે, જેમ કે પોચું લાકડું, ખાસ કરીને શંકુદ્રુમ જંગલોના વૃક્ષો જેવા કે દેવદાર, ચીડ વગેરે. તે સિવાય વાંસ, જુદા જુદા પ્રકારના ઘાસ અને શેરડી પીલાઈ ગયા પછી જે કૂચા વધે છે તેમાંથી પણ કાગળ બનાવવાનો માવો તૈયાર થાય છે. ભારતમાં કયા રાજ્યોમાં કાગળનું ઉત્પાદન વધુ થાય છે? ભારતમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ અને હરિયાણા જેવા રાજ્યોમાં કાગળના મુખ્ય કારખાના આવેલા છે. અને ગુજરાતમાં કાગળ ઉદ્યોગના કેન્દ્રો કયા છે? ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરામાં આ ઉદ્યોગ વિકસ્યો છે. વાહ!
આ તો થઈ કૃષિ આધારિત ઉદ્યોગોની ખૂબ જ વિગતવાર વાત. હવે આપણે બીજા મોટા પ્રકાર તરફ વળીએ, ખનિજ આધારિત ઉદ્યોગો. આ કેવા ઉદ્યોગો હોય છે? સાવ સરળ. જે ઉદ્યોગો પોતાનો કાચો માલ જમીનમાંથી ખોદી કાઢવામાં આવતા ખનિજોમાંથી મેળવે છે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહેવાય. અહીં કાચો માલ ખેતરમાં નથી ઉગતો પણ ખાણોમાંથી મેળવવામાં આવે છે. આમાં કયા કયા મુખ્ય ઉદ્યોગોનો સમાવેશ થાય છે? જરા યાદી આપશો? હા, સ્ત્રોતો મુજબ આમાં મુખ્યત્વે લોખંડ અને પોલાદ ઉદ્યોગ આયર્ન એન્ડ સ્ટીલ, પછી એલ્યુમિનિયમ ગાળણ એલ્યુમિનિયમ સ્મેલ્ટિંગ, તાંબુ ગાળણ કોપર સ્મેલ્ટિંગ, રસાયણ ઉદ્યોગ કેમિકલ ઇન્ડસ્ટ્રી, રાસાયણિક ખાતર ઉદ્યોગ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી, સિમેન્ટ ઉદ્યોગ સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, પરિવહન ઉપકરણોનો ઉદ્યોગ ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટ અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનો સમાવેશ થાય છે. ચાલો શરૂઆત કરીએ લોખંડ અને પોલાદ ઉદ્યોગથી. એમ કહેવાય છે કે આ ઉદ્યોગ તો આધુનિક ઔદ્યોગિક વિકાસની ધરી છે, પાયો છે. બિલકુલ સાચું કહ્યું. કોઈ પણ દેશના ઔદ્યોગિક વિકાસ માટે લોખંડ અને પોલાદ અનિવાર્ય છે. તમે જુઓ, આપણી આસપાસની મોટા ભાગની વસ્તુઓ, મોટા પુલ, રેલવેના પાટા, મકાનો બાંધવા માટેના સળિયા, ગાડીઓ, બસ, ટ્રક, જહાજો, નાના મોટા મશીનો, આ બધું બનાવવા માટે લોખંડ પોલાદ જ જોઈએ. એટલે એના વગર બીજા ઉદ્યોગો ચાલી જ ના શકે? બરાબર. એટલે જ તેને ચાવીરૂપ ઉદ્યોગ કી ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. ભારતમાં તો લોખંડ બનાવવાની પ્રક્રિયા બહુ જૂની છે. ઇતિહાસમાં એવો ઉલ્લેખ છે કે જૂના જમાનામાં દમાસ્કસ, સિરિયામાં તલવારો બનતી, એની ધાર બહુ વખણાતી. એના માટે લોખંડ ભારતથી જતું હતું. વાહ! પણ આધુનિક રીતે કારખાના સ્થાપીને ઉત્પાદન કરવાની શરૂઆત ક્યારથી થઈ? આધુનિક પદ્ધતિથી લોખંડ બનાવવાનો પહેલો પ્રયાસ 1830માં તમિલનાડુના પોર્ટો નોવામાં થયો હતો. પણ એ લાંબો સમય સફળ રહ્યો નહીં. ખરી સફળતા મળી 1874માં પશ્ચિમ બંગાળના કુલ્ટી ખાતે સ્થપાયેલા કારખાનાથી. પણ મોટા પાયે ઉત્પાદન તો ટાટાથી જ શરૂ થયું ને? હા, ખરો. વિકાસ અને મોટા પાયે ઉત્પાદનની શરૂઆત 1907માં જમશેદપુરમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની ટિસ્કોની સ્થાપનાથી થઈ. તેણે ભારતમાં લોખંડ પોલાદ ઉત્પાદનને એક નવી જ દિશા આપી. ત્યાર પછી પશ્ચિમ બંગાળના બર્નપુર અને કર્ણાટકના ભદ્રાવતીમાં પણ કારખાના સ્થાપાયા. આઝાદી પછી ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજના દરમિયાન સરકારે ભિલાઈ, જે હવે છત્તીસગઢમાં છે, રાઉરકેલા, ઓડિશા અને દુર્ગાપુર, પશ્ચિમ બંગાળમાં મોટા સરકારી કારખાના શરૂ કર્યા. અને એ પછી પણ નવા કારખાના બન્યા? હા, બાદમાં બોકારો, ઝારખંડ, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ અને સેલમ, તમિલનાડુમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થપાયા. લોખંડ પોલાદ બનાવવા માટે મુખ્ય કાચો માલ કયો વપરાય છે? શું શું જોઈએ? આ માટે મુખ્યત્વે 4 વસ્તુઓ જરૂરી છે. એક તો લોહ અયસ્ક એટલે કે લોખંડની કાચી ધાતુ. બીજું કોકિંગ કોલસો, જે ઉર્જા પૂરી પાડે છે અને લોખંડમાંથી પોલાદ બનાવવામાં મદદ કરે છે. ત્રીજું ચૂનાનો પથ્થર, જે ગાળણ પ્રક્રિયા વખતે અશુદ્ધિઓ દૂર કરવામાં મદદ કરે છે. અને ચોથું મેંગનીઝ, જે પોલાદને વધુ મજબૂત અને સખત બનાવે છે. શું ગુજરાતમાં પણ લોખંડ પોલાદનું કારખાનું છે? ગુજરાતમાં હજીરા પાસે એક નાનો એટલે કે મિની સ્ટીલ પ્લાન્ટ આવેલો છે. આટલા બધા મોટા કારખાનાઓનું સંચાલન કોણ કરે છે? ટાટા સ્ટીલ, ટિસ્કો જેવી ખાનગી કંપની સિવાયના મોટાભાગના જાહેર ક્ષેત્રના એટલે કે સરકારી માલિકીના લોખંડ પોલાદના કારખાનાઓનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સેલ નામની સરકારી કંપની દ્વારા થાય છે. અને ઉત્પાદનમાં ભારતનું સ્થાન ક્યાં છે? એ ગૌરવ લેવા જેવી વાત છે કે લોખંડ પોલાદના ઉત્પાદનમાં ભારત આજે વિશ્વમાં 5મું સ્થાન ધરાવે છે. ખૂબ સરસ. લોખંડ પોલાદ પછી બીજો કયો ધાતુ ઉદ્યોગ મહત્વનો છે? એ છે એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ. લોખંડ પોલાદ પછી આ બીજો સૌથી મહત્વપૂર્ણ ધાતુ ગાળવાનો ઉદ્યોગ ગણાય છે. એલ્યુમિનિયમ આટલું બધું કેમ વપરાય છે? એની એવી તે શી ખાસિયત છે? એલ્યુમિનિયમ ખૂબ જ ઉપયોગી ધાતુ છે. એના ઘણા સારા ગુણધર્મો છે. જેમ કે તે વજનમાં ખૂબ હલકી છે. લોખંડ કરતાં લગભગ 3 ગણી હલકી. છતાં તે મજબૂત છે. તેને સહેલાઈથી ટીપીને પતરા બનાવી શકાય છે કે ખેંચીને તાર બનાવી શકાય છે. એટલે કે ટીપાઉપણું છે. તે વીજળીની ખૂબ સારી સુવાહક છે. તાંબા પછી બીજા નંબરે આવે. અને સૌથી અગત્યની વાત,
તેને કાટ લાગતો નથી. અને એની કાચી ધાતુ કઈ? તેની કાચી ધાતુ બોક્સાઇટ કહેવાય છે, જે જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે. આટલા બધા ગુણો છે એટલે ઉપયોગ પણ બહોળો થતો હશે. ક્યાં ક્યાં વપરાય છે? શુદ્ધ એલ્યુમિનિયમ થોડું નરમ હોય છે, એટલે તેને વધુ મજબૂત બનાવવા માટે તેમાં બીજી ધાતુઓ જેવી કે તાંબુ, મેંગેનીઝ, સિલિકોન, મેગ્નેશિયમ વગેરે ભેળવીને મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. આ મિશ્ર ધાતુઓનો ઉપયોગ મોટરગાડી, રેલવેના ડબ્બા, હવાઈ જહાજ અને બીજા ઘણા યાંત્રિક સાધનો બનાવવામાં થાય છે. આ ઉપરાંત વીજળીના તાર, વાસણો, બારી-બારણાની ફ્રેમ અને પેકિંગ માટે વપરાતા પેલા વરખ ફોઇલમાં પણ એલ્યુમિનિયમનો બહોળો ઉપયોગ થાય છે. જો કે આ ઉદ્યોગ સામે એક મોટો પડકાર છે. શું પડકાર છે? એ છે વીજળીનો જંગી વપરાશ. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ ગાળવાની પ્રક્રિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વીજળી વપરાય છે. એવું કહેવાય છે કે કુલ ઉત્પાદન ખર્ચના લગભગ 40-50% ખર્ચ તો ફક્ત વીજળી પાછળ જ થાય છે. ઓહો, આ તો બહુ કહેવાય. હા, આથી એલ્યુમિનિયમના કારખાના મોટે ભાગે એવી જગ્યાએ જ સ્થાપવામાં આવે છે જ્યાં બોક્સાઇટની ખાણો નજીક હોય અને સાથે સાથે સસ્તી જળવિદ્યુત સરળતાથી મળી રહેતી હોય. તો ભારતમાં કયા રાજ્યોમાં એલ્યુમિનિયમના કારખાના આવેલા છે? ભારતમાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ઓડિશા, જે બોક્સાઇટ અને એલ્યુમિનિયમ બંનેનું સૌથી મોટું ઉત્પાદક છે, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુનો સમાવેશ થાય છે. અહીં એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતા મુખ્ય કારખાના આવેલા છે. એલ્યુમિનિયમ પછી તાંબાની વાત કરીએ. આપણા ઘરમાં વીજળીના વાયરમાં તો તાંબુ જ વપરાય છે ને? હા, બરાબર. તાંબુ વીજળીનું ઉત્તમ સુવાહક છે, એટલે તેનો સૌથી વધુ ઉપયોગ વિદ્યુત ઉદ્યોગમાં થાય છે. વાયર બનાવવા, કેબલ, મોટરના વાઇન્ડિંગ, ટ્રાન્સફોર્મર વગેરેમાં. બીજો શું ઉપયોગ છે તાંબાનો? તાંબાની બીજી ખાસિયત એ છે કે તે બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળી જઈને મિશ્ર ધાતુઓ બનાવે છે. જેમ કે પિત્તળ, જે તાંબુ અને જસતની મિશ્ર ધાતુ છે, અને કાંસુ, જે તાંબુ અને ટીનની મિશ્ર ધાતુ છે. આ મિશ્ર ધાતુઓ પણ ખૂબ ઉપયોગી છે. આ બધા ગુણોને લીધે તેનો ઉપયોગ રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલના રેડિએટર અને ઘર વપરાશના વાસણો બનાવવામાં પણ થાય છે. ભારતમાં તાંબુ ગાળવાનો ઉદ્યોગ ક્યારથી શરૂ થયો અને કોણ ચલાવે છે? ભારતમાં સૌપ્રથમ તાંબુ ગાળવાનો જાહેર ક્ષેત્રનો એટલે કે સરકારી એકમ ભારતીય તાંબા નિગમ ઇન્ડિયન કોપર કોર્પોરેશન આઈસીસી દ્વારા ઝારખંડના ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો હતો. પછી 1972માં આ આઈસીસીનું સંચાલન હિન્દુસ્તાન કોપર લિમિટેડ નામની સરકારી કંપનીને સોંપવામાં આવ્યું. આજે એચસીએલ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન થાય છે. પરંતુ એક વાત નોંધવા જેવી છે, આપણા દેશમાં જેટલી તાંબાની જરૂરિયાત છે તેટલું ઉત્પાદન આપણા દેશમાં થતું નથી. એટલે આપણે શું કરવું પડે? એટલે આપણી જરૂરિયાત પૂરી કરવા માટે આપણે મોટા પ્રમાણમાં વિદેશમાંથી તાંબુ આયાત કરવું પડે છે. ધાતુઓ પછી હવે રસાયણ ઉદ્યોગ તરફ જઈએ. કેમિકલ્સ વગર તો આજકાલ કશું ચાલે જ નહીં. સાવ સાચી વાત. રસાયણ ઉદ્યોગ ભારતમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. રસાયણોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય: કાર્બનિક ઓર્ગેનિક રસાયણો અને અકાર્બનિક ઇનઓર્ગેનિક રસાયણો. કાર્બનિક રસાયણો એટલે શું? કાર્બનિક રસાયણોમાં પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે. આ એવા રસાયણો છે જે ખનિજ તેલ અને કુદરતી ગેસમાંથી બનાવવામાં આવે છે. આ પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ પછી કૃત્રિમ રેસા જેમ કે નાયલોન, પોલિસ્ટર, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની જાતજાતની વસ્તુઓ, જુદા જુદા રંગો અને દવાઓ બનાવવા માટે થાય છે. આ ઉદ્યોગો ક્યાં સ્થપાય છે? આ પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો મોટે ભાગે જ્યાં ખનિજ તેલ શુદ્ધ કરવાની રિફાઇનરીઓ આવેલી હોય અથવા મોટા પેટ્રોકેમિકલ સંકુલ હોય તેની નજીક જ જોવા મળે છે, જેથી કાચો માલ સહેલાઈથી મળી રહે. અને અકાર્બનિક રસાયણો એટલે? અકાર્બનિક રસાયણોમાં મુખ્યત્વે ગંધકનો તેજાબ, સલ્ફ્યુરિક એસિડ આવે, જેને તો રસાયણોનો રાજા કહેવાય છે કારણ કે એ બીજા ઘણા રસાયણો બનાવવામાં વપરાય છે. તે સિવાય નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, એલ્કલીઝ જેવી કે સોડા એશ, જે કપડાં ધોવાના પાવડર અને કાચ બનાવવામાં વપરાય, કોસ્ટિક સોડા, જે સાબુ અને કાગળ ઉદ્યોગમાં વપરાય, અને ક્લોરીન, જે પાણીને શુદ્ધ કરવા અને બ્લીચિંગ પાવડર બનાવવામાં વપરાય વગેરેનો સમાવેશ થાય છે.
આ બધાનો ઉપયોગ ક્યાં થાય? આ અકાર્બનિક રસાયણો ખાતર બનાવવા, રંગો, કાગળ, સાબુ, કાચ જેવા અનેક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં પણ ભારત દુનિયાના વિકાસશીલ દેશોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાતનું રસાયણ ઉદ્યોગમાં શું સ્થાન છે? સાંભળ્યું છે કે ગુજરાત આમાં ઘણું આગળ છે. હા, ગુજરાત તો રસાયણ ઉદ્યોગમાં આખા દેશમાં મોખરાનું એટલે કે સર્વોપરી સ્થાન ધરાવે છે. ગુજરાતના ઘણા શહેરો આ ઉદ્યોગના મોટા કેન્દ્રો તરીકે વિકસ્યા છે, જેમ કે અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, વાપી, સુરત. આ બધા શહેરોમાં મોટા પ્રમાણમાં રસાયણોનું ઉત્પાદન થાય છે. રસાયણોની વાત નીકળી છે તો ખેતી માટે જરૂરી એવા રાસાયણિક ખાતર ઉદ્યોગ વિશે પણ થોડું જાણીએ. ચોક્કસ. ખેતીના સારા ઉત્પાદન માટે જમીનમાં પૂરતા પોષક તત્વો હોવા જરૂરી છે. છોડના વિકાસ માટે મુખ્યત્વે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વો જોઈએ. રાસાયણિક ખાતરો આ તત્વો જમીનને પૂરા પાડે છે. ભારતમાં ખાતર બનાવવાની શરૂઆત ક્યારથી થઈ? દેશનું પહેલું રાસાયણિક ખાતરનું કારખાનું છેક 1906માં તમિલનાડુના રાનીપેટ ખાતે સ્થપાયું હતું. પણ આ ઉદ્યોગનો ખરો વિકાસ આઝાદી પછી થયો, જ્યારે ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા FCI દ્વારા બિહાર, જે હવે ઝારખંડ રાજ્યમાં છે, ના સિંદરી ખાતે દેશનું તે સમયનું સૌથી મોટું ખાતરનું કારખાનું સ્થાપવામાં આવ્યું. આજે આ ઉદ્યોગ કયા રાજ્યોમાં વધુ વિકસ્યો છે? આજે રાસાયણિક ખાતર ઉદ્યોગ મુખ્યત્વે એવા રાજ્યોમાં વધુ કેન્દ્રિત થયેલો છે જ્યાં ખેતી મોટા પાયે થાય છે અને ખાતરની માંગ વધુ રહે છે, જેમ કે ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળ. અને ગુજરાતમાં ખાતરના કારખાના ક્યાં આવેલા છે? ગુજરાતમાં કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ નાઇટ્રોજનયુક્ત અને ફોસ્ફેટયુક્ત ખાતરોના મોટા કારખાના આવેલા છે. હવે એક એવા ઉદ્યોગની વાત કરીએ જે આપણી આસપાસ બધે જ દેખાય છે, પ્લાસ્ટિક ઉદ્યોગ. એને તો સનરાઇઝ ઇન્ડસ્ટ્રી પણ કહે છે, બરાબર? હા, બરાબર. સનરાઇઝ ઇન્ડસ્ટ્રી એટલે એવો ઉદ્યોગ જે ખૂબ ઝડપથી વિકાસ કરી રહ્યો હોય અને જેનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ હોય. પ્લાસ્ટિક ઉદ્યોગ બરાબર આ વ્યાખ્યામાં બંધ બેસે છે. તેની માંગ સતત વધી રહી છે. એનું કારણ શું? એના ગુણધર્મો? હા, એના ખાસ ગુણધર્મો જ એની લોકપ્રિયતાનું કારણ છે. જેમ કે પ્લાસ્ટિક વોટરપ્રૂફ છે, એટલે કે પાણીની તેના પર અસર થતી નથી. તેને ગરમ કરીને કોઈપણ આકારના બીબામાં સહેલાઈથી ઢાળી શકાય છે. તે વજનમાં હલકું છે, લાંબો સમય ટકે છે અને પ્રમાણમાં સસ્તું પણ પડે છે. આ ગુણોને લીધે તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? કોઈ ક્ષેત્ર બાકી રહ્યું છે? કદાચ નહીં. આજે ભાગ્યે જ કોઈ એવી જગ્યા હશે જ્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન થતો હોય. પેકિંગ માટે તો ખૂબ જ વપરાય છે. થેલીઓ, ડબ્બા, બોટલો, રસાયણો કે બીજી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે. કાપડ ઉદ્યોગમાં પણ અમુક જગ્યાએ વપરાય. મકાન બાંધકામમાં પાઇપો, વાયરિંગના કવર, ફર્નિચર વગેરેમાં. વાહન નિર્માણમાં કારના બમ્પર, ડેશબોર્ડ જેવી ઘણી વસ્તુઓ પ્લાસ્ટિકની બને છે. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જેવી કે ટીવી, કમ્પ્યુટરના બહારના ભાગ, કેસિંગ પણ પ્લાસ્ટિકના હોય છે. ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો કયા છે? ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગના મહત્વના કેન્દ્રોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગાલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઇમ્બતુર અને ચેન્નઈનો સમાવેશ કરી શકાય. મકાન બાંધકામની વાત નીકળી હતી તો સિમેન્ટ વગર તો ચાલે જ નહીં. સિમેન્ટ ઉદ્યોગ વિશે શું માહિતી છે? સિમેન્ટ ઉદ્યોગ પણ દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વનો છે. મકાનો બનાવવા હોય, રસ્તા, પુલ કે મોટા બંધ, ડેમ બનાવવા હોય, આ બધાના બાંધકામ માટે સિમેન્ટ અનિવાર્ય છે. અને તમને જાણીને ગર્વ થશે કે સિમેન્ટના ઉત્પાદનમાં ચીન પછી આખી દુનિયામાં ભારતનો બીજો નંબર આવે છે. વાહ, બીજો નંબર? હા, ભારત વિશ્વના કુલ સિમેન્ટ ઉત્પાદનનો લગભગ 6% જેટલો હિસ્સો બનાવે છે. સિમેન્ટ બનાવવા માટે મુખ્ય કાચો માલ કયો જોઈએ છે? સિમેન્ટ બનાવવા માટે સૌથી મુખ્ય કાચો માલ છે ચૂનાનો પથ્થર. તેની સાથે કોલસો, જે ભઠ્ઠીમાં ગરમી પૂરી પાડે છે, ચિરોળી, જે સિમેન્ટને જલ્દી જામી જતો અટકાવે છે, બોક્સાઇટ અને ચીકણી માટી, ક્લે પણ જરૂરી પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. આ બધો માલ તો ભારે હોય, એટલે કારખાના ક્યાં સ્થપાય? હા, આ બધો કાચો માલ અને તૈયાર થયેલો સિમેન્ટ બંને વજનમાં ખૂબ ભારે હોય છે. તેથી
પરિવહન ખર્ચ ઘટાડવા માટે સિમેન્ટના કારખાના મોટે ભાગે એવી જગ્યાએ જ સ્થાપવામાં આવે છે જ્યાં ચૂનાનો પથ્થર અને બીજો જરૂરી કાચો માલ મોટા પ્રમાણમાં અને નજીકમાં જ મળી રહેતો હોય. ગુજરાતમાં, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચૂનાનો પથ્થર સારો એવો મળે છે, તેથી અહીં સિમેન્ટ ઉદ્યોગનો ખૂબ સારો વિકાસ થયો છે. ખનિજ આધારિત ઉદ્યોગોની ઘણી વાત કરી. હવે થોડી વાત પરિવહન ઉપકરણ ઉદ્યોગની કરીએ. ગાડીઓ, બસો, ટ્રેનો, જહાજો આ બધું જે બનાવે છે તે ઉદ્યોગ. હા, આ પણ ખૂબ મહત્વનો ઉદ્યોગ છે. આપણે જાણીએ છીએ કે પહેલાના જમાનામાં મુસાફરી અને માલસામાનની હેરફેર માટે પશુઓ દ્વારા ખેંચાતા ધીમી ગતિના સાધનો હતા. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે રસ્તાઓ સુધર્યા છે અને ખૂબ ઝડપી ગતિવાળા વાહનો ઉપલબ્ધ બન્યા છે. આ વાહનો બનાવતા ઉદ્યોગને પરિવહન ઉપકરણ ઉદ્યોગ કહેવાય છે. એમાં સૌથી પહેલા રેલવેની વાત કરીએ. ભારતીય રેલવે તો દુનિયાના સૌથી મોટા રેલવે નેટવર્ક્સમાંનું એક છે. શું રેલવે પોતાના ડબ્બા, એન્જિન વગેરે જાતે બનાવે છે? હા, મોટાભાગે. ભારતીય રેલવે આ મામલે ઘણી આત્મનિર્ભર છે. તે પોતાની જરૂરિયાતના મોટાભાગના ઉપકરણો જેમ કે રેલવે એન્જિન, મુસાફરોના ડબ્બા, માલગાડીના વેગન વગેરે પોતાના જ કારખાનામાં બનાવે છે. જોકે કેટલાક ભાગો ખાનગી ક્ષેત્ર પાસેથી પણ ખરીદવામાં આવે છે. રેલવે એન્જિન કયા પ્રકારના હોય છે? મુખ્યત્વે 3 પ્રકારના: વરાળ એન્જિન, સ્ટીમ એન્જિન, ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન, ઇલેક્ટ્રિક એન્જિન. જોકે વરાળ એન્જિનનો ઉપયોગ હવે લગભગ બંધ થઈ ગયો છે. તે ફક્ત ખાસ પ્રવાસન હેતુ માટે ચાલતી હેરિટેજ ટ્રેનોમાં જોવા મળે છે. તો અત્યારે જે ચાલે છે એ ડીઝલ અને વિદ્યુત એન્જિન ક્યાં બને છે? ડીઝલ અને વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન મુખ્યત્વે 3 જગ્યાએ થાય છે. પશ્ચિમ બંગાળના મિહિજામમાં ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ CLW છે, જે મુખ્યત્વે વિદ્યુત એન્જિન બનાવે છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્ક્સ DLW છે, જે મુખ્યત્વે ડીઝલ એન્જિન બનાવે છે. અને ઝારખંડના જમશેદપુરમાં ટાટા એન્જિનિયરિંગ એન્ડ લોકોમોટિવ વર્ક્સ TALCOW, જે હવે ટાટા મોટર્સ તરીકે ઓળખાય છે, ત્યાં પણ એન્જિન બને છે. અને આપણે જેમાં મુસાફરી કરીએ છીએ તે રેલવેના કોચ એટલે કે ડબ્બા ક્યાં બને છે? મુસાફરોના ડબ્બા, કોચેસ બનાવવાના મુખ્ય કારખાના તમિલનાડુના પેરામ્બૂર, જ્યાં ICF ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી આવેલી છે, કર્ણાટકના બેંગલુરુ, જ્યાં રેલ વ્હીલ ફેક્ટરી છે, પંજાબના કપૂરથલા, જ્યાં RCF રેલ કોચ ફેક્ટરી છે, અને પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલા છે. આ સિવાય બીજું શું બનાવે છે રેલવે? આ ઉપરાંત રેલવેના પાટા, એન્જિનના જુદા જુદા ભાગો, પૈડા, વ્હીલ વગેરે બનાવવાના કારખાના પણ દેશમાં છે. અને મહત્વની વાત એ છે કે ભારત હવે રેલવેના એન્જિનો, ડબ્બા અને બીજા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ પણ કરે છે. વાહ! રેલવે પછી રસ્તા પર દોડતા વાહનોની વાત કરીએ. બસ, ટ્રક, કાર, સ્કૂટર, સાયકલ. શું આ બધું હવે ભારતમાં જ બને છે? હા, મોટાભાગે હવે ભારતમાં જ બને છે. આઝાદી પહેલાંની સ્થિતિ એવી હતી કે આપણે વિદેશથી આયાત કરેલા ભાગોને અહીં લાવીને ફક્ત જોડવાનું એટલે કે એસેમ્બલ કરવાનું કામ કરતા હતા. પણ હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. શું બદલાવ આવ્યો છે? હવે ટ્રક, બસ, કાર, મોટરસાયકલ, સ્કૂટર અને સાયકલ બનાવવાના મોટા કારખાના દેશમાં જ સ્થપાયા છે. અને આ ઉદ્યોગ મોટે ભાગે ખાનગી ક્ષેત્ર દ્વારા ચલાવવામાં આવે છે. વ્યાવસાયિક વાહનો એટલે કે ટ્રક અને બસ જેવા વાહનોના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કયું સ્થાન છે? આ એક નોંધપાત્ર સિદ્ધિ છે કે વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં 5મું સ્થાન ધરાવે છે. આપણે ફક્ત આખા વાહનો જ નથી બનાવતા, પણ તેના જુદા જુદા ભાગો, જેને ઓટો કમ્પોનેન્ટ્સ કહેવાય છે, પણ બનાવીને વિદેશમાં નિકાસ કરીએ છીએ. ટ્રેક્ટર અને સાયકલનું શું? હા, ખેતી માટે ખૂબ જ ઉપયોગી એવા ટ્રેક્ટર અને સામાન્ય માણસનું વાહન ગણાતી સાયકલનું પણ ભારતમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને તેની પણ વિદેશમાં નિકાસ થાય છે. પરિવહનના સાધનોમાં હવે પાણીમાં ચાલતા વાહનો એટલે કે જહાજ બાંધકામ ઉદ્યોગની વાત કરીએ. ભારતમાં આ ઉદ્યોગ કેટલો જૂનો છે? ભારતમાં વહાણ બાંધવાની કળા અને પરંપરા તો અતિ પ્રાચીન છે. આપણે હજારો વર્ષોથી દરિયો ખેડતા આવ્યા છીએ અને વહાણો બનાવતા આવ્યા છીએ. પણ અત્યારે આધુનિક રીતે મોટા જહાજો બનાવવાના મુખ્ય કેન્દ્રો કયા છે? અત્યારના સમયમાં
આધુનિક ટેકનોલોજીથી જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે જે જાહેર ક્ષેત્રના એટલે કે સરકારી માલિકીના છે. કયા કયા? એ છે આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, કેરળમાં કોચી, મહારાષ્ટ્રમાં મુંબઈ અને ગોવામાં માર્મુગોવા. આમાંથી મોટા જહાજો ક્યાં બને છે? આમાંથી કોચી અને વિશાખાપટ્ટનમમાં ખૂબ મોટા કદના આંતરરાષ્ટ્રીય કક્ષાના માલવાહક અને મુસાફર જહાજોનું બાંધકામ કરવાની ક્ષમતા છે. આ સરકારી કેન્દ્રો ઉપરાંત ખાનગી માલિકીની નાની મોટી ગોદીઓ શિપયાર્ડ્સ પણ આવેલી છે, જે સ્થાનિક જરૂરિયાતો મુજબ નાના મોટા જહાજો અને બોટ બનાવે છે અને તેમનું સમારકામ પણ કરે છે. શું આપણે હેલિકોપ્ટર કે હવાઈ જહાજ પણ બનાવીએ છીએ? હા, હેલિકોપ્ટરનું ઉત્પાદન હવે આપણા દેશમાં થવા લાગ્યું છે. જ્યાં સુધી હવાઈ જહાજની વાત છે તો સૈન્યની જરૂરિયાતો માટે જેમ કે લડાકુ વિમાનો, ટ્રાન્સપોર્ટ વિમાનો વગેરે બનાવવાના એકમો સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL દ્વારા ચલાવવામાં આવે છે. એ ક્યાં આવેલા છે? HALના મુખ્ય એકમો બેંગલુરુ, કોરાપોટ, ઓડિશા, નાસિક, મહારાષ્ટ્ર, હૈદરાબાદ, તેલંગાણા અને લખનૌ, ઉત્તર પ્રદેશમાં આવેલા છે. અને મુસાફરો માટેના મોટા વિમાનો? જો કે મુસાફરોના પરિવહન માટે વપરાતા મોટા હવાઈ જહાજો જેમ કે બોઈંગ કે એલબસ કંપનીના વિમાનો તે બનાવવાનો પ્રારંભ ભારતમાં હજુ સુધી થયો નથી. આપણે તે વિદેશથી જ ખરીદીએ છીએ અથવા ભાડે લઈએ છીએ. અને હવે વાત કરીએ એવા ઉદ્યોગની જેણે છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણી જિંદગીમાં ક્રાંતિ લાવી દીધી છે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, મોબાઈલ, કમ્પ્યુટર, ટીવી, આના વગર તો આજે કલ્પના કરવી મુશ્કેલ છે. ખરેખર આ ઉદ્યોગ પ્રમાણમાં નવો હોવા છતાં ખૂબ જ ઝડપથી વિકસ્યો છે અને તેણે આપણા જીવન પર ઊંડી અસર પાડી છે. ભારતમાં તેની શરૂઆત ગણીએ તો લગભગ 1905થી થઈ, જ્યારે રેડિયો સેટ અને ટેલિફોન બનાવવાના ઉદ્યોગની સ્થાપના થઈ. પણ ખરો વિકાસ ક્યારે થયો? ખરો વિકાસ આઝાદી પછી થયો, ખાસ કરીને જ્યારે બેંગલુરુમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BELની સ્થાપના થઈ. શરૂઆતમાં તેનો મુખ્ય હેતુ સેના, આકાશવાણી, રેડિયો અને હવામાન વિભાગ માટે જરૂરી ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવાનો હતો. અને આજે BEL શું કરે છે? આજે BEL આપણી ગૌરવવંતી અવકાશ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO સાથે મળીને સેટેલાઇટ અને મિસાઇલ માટેના પણ ઘણા મહત્વના ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવે છે. આ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગે આપણા જીવન પર, અર્થતંત્ર પર કેવી અસર કરી છે? તેની અસર તો ચારેય બાજુ દેખાય છે. તેણે સામાન્ય લોકોના જીવન ધોરણમાં સુધારો કર્યો છે, દેશના અર્થતંત્રને વેગ આપ્યો છે અને લોકોની રહેણી-કરણી એટલે કે જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન આણ્યું છે. તમે જુઓ, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન તો આજે દરેક વ્યક્તિના હાથમાં આવી ગયા છે. અને કમ્પ્યુટર ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ? ખાસ કરીને કમ્પ્યુટરમાં હાર્ડવેર એટલે કે ભૌતિક ભાગો અને સોફ્ટવેર એટલે કે પ્રોગ્રામ ક્ષેત્રે ભારતે આખી દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. કર્ણાટકની રાજધાની બેંગાલુરુ તો આ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. હા, એને તો ખાસ નામ પણ મળ્યું છે ને? હા, તેને અમેરિકાની સિલિકોન વેલીની જેમ ભારતની સિલિકોન વેલી એટલે કે ભારતની સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉદ્યોગના વિકાસને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકારે દેશના જુદા જુદા શહેરોમાં ખાસ સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક, વિજ્ઞાન પાર્ક અને પ્રૌદ્યોગિકી પાર્ક બનાવ્યા છે. અહીં આ ક્ષેત્રની કંપનીઓને સંશોધન અને વિકાસ માટે જરૂરી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ અને આશાસ્પદ દેખાઈ રહ્યું છે. આપણે આટલા બધા ઉદ્યોગોની વાત કરી, જોયું કે તે દેશના આર્થિક વિકાસ માટે કેટલા જરૂરી છે, લાખો લોકોને રોજગારી આપે છે, પણ શું આ વિકાસની કોઈ નકારાત્મક બાજુ પણ છે? મારો કહેવાનો મતલબ છે, પર્યાવરણ પર આ બધા ઉદ્યોગોની શું અસર થાય છે? હા, આ ખૂબ જ મહત્વનો અને ગંભીર મુદ્દો છે. આને આપણે સિક્કાની બીજી બાજુ કહી શકીએ. એ વાત 100% સાચી કે ઉદ્યોગોએ આપણા આર્થિક વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. પણ એ પણ એટલું જ સાચું છે કે તેની સાથે સાથે તેમણે પર્યાવરણને નુકસાન પણ પહોંચાડ્યું છે. કેવા પ્રકારનું નુકસાન? મુખ્યત્વે
પ્રદૂષણમાં વધારો થયો છે અને જેને પર્યાવરણીય અતિક્રમણ કહેવાય છે તે થયું છે. પર્યાવરણીય અતિક્રમણ એટલે કુદરતી કારણો હોય જેમ કે જ્વાળામુખી ફાટવો કે પછી માનવસર્જિત કારણો હોય જેમ કે ઉદ્યોગો દ્વારા ફેલાવાતું પ્રદૂષણ, તેનાથી પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવો. ઉદ્યોગો દ્વારા મુખ્યત્વે કયા પ્રકારના પ્રદૂષણ ફેલાય છે? મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણ ઉદ્યોગો સાથે જોડાયેલા છે: હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ. આ પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે? થોડું સમજાવશો? જુઓ, આજનો યુગ હરીફાઈનો યુગ છે. વધુ ઉત્પાદન મેળવવા અને નફો કમાવવાની દોડમાં ઉદ્યોગો મોટા પ્રમાણમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ કરે છે અને તેની સાથે સાથે ઘણો કચરો પણ પેદા કરે છે. હવા પ્રદૂષણ કેવી રીતે થાય છે? જેનાથી શ્વાસની બીમારીઓ થાય છે અને લાંબા ગાળે એસિડ વર્ષા જેવી ગંભીર સમસ્યાઓ પણ સર્જાય છે. અને પાણી અને જમીનનું પ્રદૂષણ? ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઘણું પાણી વપરાય છે, જે ગંદુ અને કેમિકલવાળું બને છે. આ ઔદ્યોગિક કચરાવાળું પાણી જ્યારે કોઈપણ પ્રકારની શુદ્ધિકરણ પ્રક્રિયા વગર સીધું જ નદી, નાળા કે જમીનમાં છોડવામાં આવે છે, ત્યારે તે જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ ફેલાવે છે. દુઃખની વાત એ છે કે ઘણા કારખાનાઓ કાયદા અને નિયમોની પરવા કર્યા વગર જ આ દૂષિત પાણી વહાવી દે છે. એનાથી શું થાય? એનાથી આપણા પીવાના પાણીના સ્ત્રોતો દૂષિત થાય છે, જળચર જીવોને નુકસાન થાય છે અને ખેતીની જમીન પણ બિનઉપજાઉ અને ઝેરી બની શકે છે. અને ત્રીજું, અવાજનું પ્રદૂષણ. હા, ધ્વનિ પ્રદૂષણ પણ એક મોટી સમસ્યા છે, ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં અને મોટા શહેરોમાં. ઉદ્યોગોમાં ચાલતા મોટા અને ઘણીવાર જૂના થઈ ગયેલા મશીનોનો અવાજ, માલસામાનની હેરફેર કરતા ભારે વાહનોનો ઘોંઘાટ, આ બધું મળીને ધ્વનિ પ્રદૂષણ વધારે છે. એની આપણા પર શું અસર થાય? સતત રહેતો વધુ પડતો ઘોંઘાટ આપણા કાન માટે તો હાનિકારક છે જ. લાંબા ગાળે બહેરાશ પણ લાવી શકે છે. પણ તે સિવાય તે માનસિક ત્રાણ, ચીડિયાપણું, હાઈ બ્લડ પ્રેશર અને ઊંઘ ન આવવા જેવી સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે. તો શું આનો કોઈ ઉકેલ નથી? શું આપણે વિકાસ કરવો હોય તો પર્યાવરણને નુકસાન સહન કરવું જ પડશે? શું આપણે વિકાસ અને પર્યાવરણ બંનેને સાથે ન રાખી શકીએ? ના, એવું બિલકુલ નથી. ચોક્કસ રાખી શકીએ અને એ જ આજની સૌથી મોટી જરૂરિયાત છે. મુખ્ય ધ્યેય એ હોવો જોઈએ કે દેશનો ઔદ્યોગિક અને આર્થિક વિકાસ પણ થાય, પણ પર્યાવરણનો ભોગ ન લેવાય. વિકાસ ટકાઉ હોવો જોઈએ. એ માટે શું કરવું જોઈએ? એ માટે સૌથી પહેલી જરૂરિયાત છે ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન. કોઈ પણ નવો ઉદ્યોગ સ્થાપતા પહેલા તે ક્યાં સ્થાપવો, કેવા પ્રકારનો ઉદ્યોગ સ્થાપવો, તેની પર્યાવરણ પર શું અને કેટલી અસર થશે, તે અસરોને ઘટાડવા શું પગલાં લઈ શકાય, આ બધાનો ખૂબ જ કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. અને ઉદ્યોગો પોતે શું કરી શકે? શું ટેકનોલોજી આમાં કંઈ મદદ કરી શકે? હા, ઉદ્યોગો પોતે પણ ઘણું કરી શકે છે અને ટેકનોલોજી પણ ખૂબ મદદરૂપ થઈ શકે છે. જેમ કે ઉદ્યોગો પોતાની ઉત્પાદન પ્રક્રિયામાં સુધારો કરી શકે, જેથી ઓછો કચરો પેદા થાય અને સંસાધનોનો બગાડ અટકે. સારા અને ઓછા પ્રદૂષણ ફેલાવતા આધુનિક ઉપકરણો અને મશીનરી વાપરી શકે. ઈંધણની પસંદગી પણ મહત્વની હશે ને? ચોક્કસ. કોલસા જેવા વધુ પ્રદૂષણ ફેલાવતા ઈંધણને બદલે કુદરતી ગેસ કે પછી સૌર ઉર્જા, પવન ઉર્જા જેવા સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારી શકે છે. અને ટેકનોલોજીની મદદથી પ્રદૂષણ કેવી રીતે રોકી શકાય? ટેકનોલોજીની મદદથી ઘણું થઈ શકે છે. જેમ કે હવામાં છોડાતા ઝેરી વાયુઓ અને રજકણોને રોકવા માટે કારખાનાની ચીમનીઓમાં ખાસ પ્રકારના ફિલ્ટર, સ્ક્રબર યંત્ર અને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ જેવા સાધનો લગાવી શકાય. આ સાધનો હાનિકારક તત્વોને હવામાં ભળતા પહેલા પકડી લે છે અથવા નિષ્ક્રિય કરી દે છે. અને પાણીના પ્રદૂષણ માટે? તેવી જ રીતે ઉદ્યોગોના ગંદા અને કેમિકલવાળા પાણીને નદી કે જમીનમાં છોડતા પહેલા તેને શુદ્ધ કરવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવા ફરજિયાત કરવા જોઈએ અને તેનું કડકપણે પાલન કરાવવું જોઈએ. આ પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરાયેલું પાણી ઘણીવાર ફરીથી ઉદ્યોગમાં વાપરી શકાય તેવું પણ બનાવી શકાય છે, જેનાથી પાણીની પણ બચત થાય. ખૂબ સરસ. તો આજે આપણે ભારતના ઉત્પાદન ઉદ્યોગોની એક લાંબી પણ ખરેખર ખૂબ જ રસપ્રદ સફર કરી.
સિંધુ ખીણની પ્રાચીન પરંપરાથી શરૂ કરીને આજના આધુનિક યુગ સુધી ખેતી આધારિત ઉદ્યોગો હોય કે ખનિજ આધારિત, આપણે તેમના વિવિધ પ્રકાર, તેમનું મહત્વ, તેમના મુખ્ય કેન્દ્રો, તેમની સામેના પડકારો અને તેમની સિદ્ધિઓ લગભગ બધું જ વિગતે જાણ્યું. હા, અને સાથે સાથે આપણે એ પણ સમજ્યા કે આર્થિક વિકાસની આ દોડમાં પર્યાવરણની જાળવણી એ કેટલો મોટો અને મહત્વનો પડકાર છે. આપણે વિકાસ ચોક્કસ કરવો છે, પણ તે પર્યાવરણના ભોગે નહીં. આ બંને વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ. અને આ માટે તમે કહ્યું તેમ ટકાઉ એટલે કે સસ્ટેનેબલ ઔદ્યોગિક પદ્ધતિઓ અપનાવવી હવે અનિવાર્ય બની ગઈ છે, જેથી આપણે વિકાસ પણ કરીએ અને આવનારી પેઢીઓ માટે એક સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ પણ છોડી શકીએ. આજના આ સત્રના અંતે સૌ શ્રોતાઓ, ખાસ કરીને યુવા મિત્રો માટે એક વિચારવા જેવો મુદ્દો મૂકીએ. જ્યારે આપણે આપણી આસપાસ ચાલતા કોઈ સ્થાનિક ઉદ્યોગ વિશે કે પછી ત્યાં બનતી કોઈ વસ્તુ વિશે વધુ ઊંડાણપૂર્વક જાણીએ છીએ કે ભાઈ આ વસ્તુ કેવી રીતે બને છે, ક્યાં જાય છે, કોણ બનાવે છે, ત્યારે મેડ ઇન ઇન્ડિયા પ્રત્યેનો આપણો જે ભાવ છે અને આખી દુનિયાની અર્થવ્યવસ્થા સાથે આપણું જે જોડાણ છે તે અંગેનો આપણો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાઈ શકે છે, જરા વિચારજો. અને ખાસ કરીને ધોરણ 10 કે તેથી વધુ ઉંમરના વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે જે જુદા જુદા ઉદ્યોગો વિશે વાત કરીએ, કાપડ ઉદ્યોગ, એન્જિનિયરિંગ, કેમિકલ્સ, કમ્પ્યુટર સોફ્ટવેર, જહાજ બાંધકામ, આ બધા વિશે જાણવું ભવિષ્યમાં તમે કઈ કારકિર્દી પસંદ કરશો તે નિર્ણયને અને આપણી આસપાસ જે આર્થિક ગતિવિધિઓ ચાલે છે તેની સમજને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે, આ પ્રશ્નો પર જરૂર વિચાર કરજો. આ સાથે આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. આભાર.